હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગે. એ સાલબેન, આ બેગ લઈને તૈયાર થઈને ક્યાં ચાલ્યા? કાંઈ નહીં જલ્પબેન, ફ્રૂટ લેવા જાવ છો, શ્રાવણ મહિનો રહીશું ને તે. ઓહો સોનલબેન, મારે લેવા આવું છે. હા તો કાંઈ ઘા કરો હો. મેં એક તો હવારનો ચા પીધો છે ને બીજું કાંઈ નથી ખાધું, બસ ખાલી 3-4 ફરાળી સેવડાનું પેકેટ ખાઈ ગઈ ને વેફર તૈરી છે તેમાંથી ખાતી હતી 4-5. ઓહો સોનલબેન, હાલો આવું છું જલ્દી હો. એ હા, હું રાહ જોઉં છું, ઝટ કરજો. લે સંપા કાકી, આ બાજુ કેમણી કર ગયા હતા? કાઈ નહીં સોનકી, સચ્ચે બહેણું મૂકવા ગઈ હતી. તું કેમણી પર ઉપડી? હું તો જાઉં છું ફ્રૂટ માર્કેટમાં. લે કા શ્રાવણ મહિનો નથી ચાલુ થઈ ગયો તો હું વળી રહીશું તે મેં હવારનું કાંઈ નથી ખાધું, નકરો ચા પીધો ને 4-5 ફરાળી સેવડાનું પેકેટ ખાધા. તમારે આવું છે લેવા? ના મારા થોડું બહુ રેવાય નહીં સોનકી. હું તો રહું હો, હું તો બહુ કંઈ ખાવ નહીં. ખાવકું હારું હાલ. હા, મારે જરીક નાશપતિ લેવાનું છે ને કેળા લેવાના છે. આ તો હું રહ્યા હોય ને તો કટક બટક કરવા થાય, ફરાળમાં હું પેટ ભરાય. હારું લે. હાલો સોનલબેન. એ હા. હલો, ફ્રૂટ આવી ગયા ફ્રૂટ. સોનલબેન વાહ ભાઈ, જે સામે સરસ વેરાયટી છે. હા હાલો ન્યા. એ જલ્પાબેન, આ ભાઈ તો જો ફોટો પાડે. હા સોનલબેન, સામે પેલી ભૂરી છે. હા ને એના હાથમાં ડમરું છે. ઈ શિવ ભક્ત લાગે. વાહ. એ ભાઈ, ફ્રૂટ કેમ દીધા? બોલો ને બેન, કી ફ્રૂટ? હા, કેળા કેમ દીધા? હારી લંબુ એ દઈ દ્યો, એ બાજુ કૂતરો છે એટલે મારે નથી જવું એ બાજુ. મિત્રો કાંઈ નહીં કરે બેન, શાંતિથી બેઠો છે. કેળાનું શું છે? કેળા 50 ના 6. ઓહો હો, હાથ આપ દ્યો. પસંદ છે તો એક ફેરમ ખવાઈ જાહે. એમ એવું છે ભાઈ, હું શ્રાવણ મહિનો રહીશું ને એટલે. બેન 50 ના 6 જ દઈએ છીએ, પણ આ તો તમે રહ્યા છો ને તો હાથ દો. હા તે હાથ દ્યો ને. નાશપતિનું શું છે? 100 રૂપિયા કિલો. હા તો ઈ દઈ દ્યો ને. એમાં એવું છે, શ્રાવણ મહિનો રહીશું ને તો પછી કટક બટક કરવા થાય. મને પેલી લીચી આપો ને, એનું શું છે? 200 રૂપિયા 500 બેન. અરે બહુ મોંઘું. હા બેન, એનો ભાવ વધારે જ છે. વાંધો નહીં, મને 500 રહી ગયો ને બીજું શું 200 રૂપિયા. હા આજો પૈસા, મારા ને સોનલબેન બેને આવી ગયા હો ભાઈ. કુતરું જો જીબડી ફાડીને બેઠું, મને તો બીક લાગે. એ સોનલબેન કાંઈ ના કરે. હાલ્યો બેન, આમાં તમારે બેયનું નામ દીધું હો. એ હા, હાલો જલ્પા ભાભી, કૂતરું વાહે દોડે ને મોર ભાગીએ. પૂછડીને લઈ ફોન કરું. અહીંયા છે ને મમ્મીને ઘરે તો કદાચ આવે શંકર મંદિરે દર્શન કરવા. હાલો, આ તો ઉપાડતી નથી, ક્યાં ભટકતી છે પૂછડી? હાલો બોલ સોનલ. એ પૂછડી કહું, શ્રાવણ મહિનો સેતી હું કહું શંકર મંદિરે દર્શન કરવા જાય છે, આવું છે તારે? તું રહી છો શ્રાવણ મહિનો? હા એટલે રેવાય એટલું રહીએ. આ તો મંદિરે જાવ ત્યારે બોલાવજો. હા, થોડો ઘણો ફરાળ બનાવી લઉં, પછી આવીને બનાવી લઉં. આમ તો કાંઈ હેલી મેં હવારનું કાંઈ નથી ખાધું, બસ ખાલી 3-4 ફરાળી સેવડા જ ખાધા. હા તો સીધી ત્યાં જાવજે શંકર ભગવાનના મંદિરે. એ હા, ભૂખ લાગી, લઈને એક કેળું ખાઈ લો. કા ફરાળી સેવડામાં હું પેટ ભરાણું હોય. હા બોલો ને સંપા કાકી. લે એટલી વારમાં ભૂખી થઈ ગઈ તે કેળું ખાવા માંડી. તી સંપા કાકી કેવી ભૂખ લાગી તું, લાય કેળું ખાઈ લો. તમે રહ્યા નથી ને એટલે તમને ખબર ના હોય. કઈ કામ હતું? એટલે કહેતી હતી કે હાલો મંદિરે જવું છે. હા તે આવું, હાલો કેળું ખાઈ. થોડકી તમને ગોળ ના પડે, ખાવ ને. ઓહો સોનલબેન, સરસ સાડી પહેરી. તી કારોત્રા વરની રખડે હે કબાટમાંથી, હું પહેરી નાખું. અસલ લાગે છે. એ સોનલબેન પૂછડી બેન આવવાના? હા એ સીધી ન્યા જ આવશે. તમે આવી બાંધણી કેમ કાઢી 3-4 કલરની? જલપાબેન એ સોનલબેન મારે એમ જ છે પડી હતી. ફરાળ બની ગયો સોનલબેન? બટાટાની સૂકી ભાજી કરીને આવી છે. ખાલી સૂકી ભાજીમાં ધરાઈ રહેશે સોનલબેન? ના રે ના. તો વેફર તૈરી, ફરાળી સેવડાનું પેકેટ છે, કેળા લીધા, નાશપતી લીધી, સૂકી ભાજી, માંડવીના દાણા તરી, માંડવી પાક કરી, પછી ઓલા ફરાળી પેટીસ કરી, એટલું કરી. ફરાળમાં બસ બહુ કઈ પેટ ના ભરાય નહીં એટલે રિયા કહેવાય ને શ્રાવણ મહિનો એટલે. હા તું તો ખાવા રહી કે હું છે? એ ધર્યો તો ખબર પડે સંપા કાકી. તી હર હર મહાદેવ. અરે મહાદેવ. હે પ્રભુ રક્ષા કરજો. એ સીતાલ તું કઈ આવી મંદિરે? બસ સંપા કાકી આ બાજુ નીકળી હતી ને તો દર્શન કરતી જાવ. હર હર મહાદેવ. લે અહીંયા તો શીતલ ભાભી પૂગી ગયા લાગે. હર હર મહાદેવ. હે મહાદેવ રક્ષા કરજો પ્રભુ, અમે તો ગાંડા ઘેલા છીએ, ભૂલચૂક થાય તો માફ કરી દેજો. હર હર મહાદેવ. હે શ્રાવણ કેરો માસ આયો, નાચો ભાઈ નાચો, આજે તો ભોળો ના થાયો. શ્રાવણ કેરો માસ આયો, ભૂતો જો સરદાર આયો, નાચો ભાઈ નાચો, આજે તો ભોળો ના થાયો. મંદિરે માણા ચાલુ જ રહે. મેં સોમવાર હોય ને શ્રાવણ મહિનાનો તે દી તો વધારે ભીડ રહી. હા અને સોમવાર આવે ઘણે આખો મહિનો હોય. સોનલબેન રહ્યા છે?
અરે તો છે સોનકી પણ કેટલું બધું ખાઈ ગઈ હુંડો ખવારમાં કે મેં તો કાંઈ નથી ખાધું ખાલી ચા પીધો ની કે 3-4 ફરાળી સેવડા ખાધા પછી ઘડીક રહીને મેં બરફ પીધી ને તો તોય કે મેં કેળું ખાઉં છું ભૂખ લાગી ને પછી હમણાં રસ્તે આવતા હતા ને તો કે બટાટાની સૂકી ભાજી કરીને આવી છે તો જલપાઈડી એમ પૂછ્યું ને કે બસ ખાલી સૂકી ભાજીને ધરાઈ રહે હો તો કે ના રે ના હજી તો ઘણું બનાવવાનું છે ઓલી જાતની વેફરનો ઓલો સેવડો ઓલી ફરાળી પેટીસ ને પૂછડું ને ઘણું ઈ કે છે કોઈ જાણે ખાવા રહેશે કે શું છે ખાવું ને બળતરા સંપા કાકી થાય છે લે હું કયો સંપા કાકી ના કાંઈ નથી કહેતી आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा। હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી ગળે સર્પ વાળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હાથમાં ત્રિશુલ વાળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હે શિવશંકર રક્ષા કરજો પ્રભુ લે પૂછડી હવે સટાવી હા રસ્તે છે ને કૂતરું હતું તો મને બીક લાગી તુંય માર જેમ ફાટણી છો હા થોડીક બીક લાગી ओम नमः पार्वती पते हर हर महादेव हर हर। હાલો જાય હા હા હાલો સોનકી ભૂખી થઈ સાથે જેને ફરાળી કરવો હોય છે ને બિસાડી રહી છે ને લાઈવ ને સંજય તો કઈ આવે રસ્તે હશે તા એક કેળું ખાઈ લો ને વેફર ખાઈ લો રહીશું ને આવી ગયા તમે હા શું છે આટલું આટલું જ બન્યું કા હજી ખાબુદાણાની ખીચડી બાકી રહી ગઈ હું રહીશું ને શ્રાવણ મહિના આવું શું છે ફરાળી સેવડો પેટીસ માંડવી પાક સૂકી ભાજી વેફર કેળા નાસપતિ તોય મને એમ છે મારે કોકને પૂછવું જો હાંજે જો એક ટાણું થતું હોય ને તો પછી શાક રોટલી ખાઈ લો ધરાઈને ખવાય ને કારણ કે હું ફરાળમાં પેટ ના ભરાય ને કા સંજય એટલે પછી એક ટાણું તો હરખું કરવું પડે કે નહીં હું રહીશ ને એટલે ખાવા રહી કે હું પેટ છે કે પટારો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ